મારો જયદીપ બોલિયા જયદીપ બોલિયા ધીના ધીન ધીના ધીન એ માર બાળા તે પણ ના બેલી રે એ સીધ જઉં છું માયા ના મેલી વાદળા એ ગોકુળના ગિરધાર ઘેરયામો એ માર જેમ સંદેશનો કેવો સરકારી મારો ગડારા પરિવાર ગડારા પરિવાર ગડારા પરિવાર વાહ ઉસ્તાદ વાહ ઉસ્તાદ જનો
સરના બેહાણા વારી સરના બેહાણા વારી સરના બેહાણા વારી કંકુડાની ડાળુમાં તપકે રંગે રમો આનંદે રમો કંકુડાની ડાળુમાં તપકે રંગે રમો આનંદે રમો મારી સવરા મંડપ રોપ્યા રે હમણાં રમજો રે એમાં મારી ભૂગમણા રંગ રોપ્યા રે હમણાં જય મા ઉમિયા જય મા ઉમિયા જય મા ઉમિયા એ લીના ઘેરમાં એ ગુજરાતમાં લીના મોર બોલે મારી ઉમિયા ના રાજમાં સરના બેહાણા વારી સરના બેહાણા વારી મારી ભૂગમણા રંગ રોપ્યા રે હમણાં રમજો રે એમાં જય ઉમિયા ભૂગમણા રંગ રોપ્યા રે હમણાં જય મા ઉમિયા જય મા ઉમિયા જય મા ઉમિયા અમેર મારી રે મને ભોકરણ ગગના એ અમેર મારી રે મને ભોકરણ શેરના એ ઠાકરનું નામ લઈ જીવતો મારી રે અમેર મારી વાલા ભોકરણ ગઢના એ અમેર મારી વાલા ભોકરણ રૂડા શેરના એ ઠાકરનું નામ લઈને જીવતો મારી હું તો ભોકરણ શેરનો મારા વાલા દેવનો ભોકરણ કે હું કોણ કેવો રત્નો રબારી આજ માલઢોર ચારી ખેટા બકરા ચારી એ ન વારા મારું ગુજરાત ચલાવું વાડીના સાર આદા ફરી વળ્યો એ વાડીના વડલે જોયાયો લાંબી નજર કરતા ગાયના વાડામાં વાસણું છૂટા રખડે છે એ ન મારા વાલા ગાયું છૂટી રખડે છે લાંબી નજર કરતા એને મને મારો ભાઈ ક્યાંય દેખાતો નથી તો લાઈ એને નાનો એવો ટોકો કરી એને મારા ભાઈને રેતીના રણની માલિકો બોલાવું અરે હો રતનો બોલાવે રૂપલા આવજે હો વીરા મારા વાડીના બદલે એ તારો મોટો બોલાવે નાના આવજે હો વીરા મારા વાડીના બદલે એ વાટ તારી જોવું છું ગાયો હું તો જોવું છું વાટ તારી જોવું છું ગાયો હું તો જોવું છું
બોલ દ્વારિકાધીશની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય આવી રૂડીને રણિયામણી હને વાલા હરિયાળી હે તાળ રે પણ ચારણ 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 આ ગાંડીગીર નથી છોડવી હરે રે તારા પશુને માછાવાન હે દે દે મોરલિયા તું મેરી રાણી રાધિકા દે દે મોરલિયા તું મેરી જય ઠાકોર જય ઠાકોર આવી નથી લીધી મોરાલી તમારી રે કાનુડા અમે નથી લીધી મોરલી તમારી ગોકુળ ઘડાવી મેં તો મથુરે મટાવી ગોકુળ ઘડાવી મેં તો મથુરે મટાવી હૈયાના હીરાલે જડેલી રાણી રાધિકા દે દે મોરલિયા તમારી
દિશામાં દરિયો વચ્ચે શેઠરે સાંભળ્યો ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠરે સાંભળ્યો મારા દવારી કાના નાથ રે મારા દવારી કાના નાથ ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠરે સાંભળ્યો ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠરે સાંભળ્યો મારા દવારી કાના નાથ રે જય 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 દ્વારકાધીશ દ્વારિકા નગર છે ઓ સોનાની નગરી ને રૂપા તેરા ગેટ મારો આયુ ભોવાળી તો દ્વારિકા નગર છે એ ઉચા દેવળ સોબતા એને ગમતી ઘાટ રે મારા દ્વારિકા ના નાથ રે જય મુરલીધર જય મુરલીધર જય મુરલીધર સાજિંદા વાહ સાજિંદા મારા ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ ખોલ ખોલી નાખ ઓ લાઈ દંડ છોડ માખણ છોડ તારા ગલીએ ગલીએ છોડ દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ઠાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા બંધ દરવાજા એ જય ઠાકર ભાઈ ને જય ઠાકર એ જય ઠાકર હારું એ હારું ભાઈ એ ઘરે બધાય મજામાં એ બધાય નરવા માલઢોરમાં હારું હારું ભાઈ એ દુજાણામાં હારું એ ઠાકર ની દયા ભાઈ વરસાદ પાણી હારા એ એની વાત પૂછમાં કા કોણ તો ખોબલે ને ધોબલે વૈરો ભાઈ હું વાત કરે હો કોણ તો વાડીઓ હું હારા પાણી કાઢી નાખ્યા અરે ફાકા પાડી નાખ્યા એમ તાઈ તઈ હારું લે હા ભાઈ ઓ એ ખરા બપોરનો સમય થઈ ગયો સમય થઈ ગયો આ હુરજ નારાયણ માથે આવી ગયો માથે આવી ગયો ભાઈ એ ખરા બપોરે હું રાયડું નાખસ રાયડું તો તુંય નાખતો તો એલા એમ નહીં તઈ ખરા બપોરે હું બોલાયો વાડીએ ઠેક એવું છે હા એ કામમાં કાંઈ છે નહીં તાઈ કીધું હું ને મારો ભાઈ કીધું ના ભેગા થયા નથી હા કીધું લાઈને વાડીએ બોલાવું એ હું એડ કરી હા હક દખ ની વાત કરી હા અને સા પાણી મેકી મૂકો દૂધ લેવા ગયા છે ફટાફટ મોકલજો હા હા ભાઈ હો હાવ હું એને બોલાવ્યો હા હું એને એલા ભાઈ ખોટું બોલમાં હાવ હું એને તું બોલાવ નહીં તારે કઈ કામ હોય તો તું બોલાવ નકર બોલાવ એમ હો નહીં એલા ના ભાઈ ના આવે તઈ આ કીધું ઈ બરોબર જ છે એમાં કઈ ખોટું નથી હાવ હું એને બોલાવ્યો હા હું એને ઠેક બાકી મજામાં લગભગ જેવું છે એવું છે હા હારું ને આમ તો બાયડી છોકરા બધા મજામાં બસ બહુ સારું છે તો વાંધો નહીં હા ભાઈ હા એ કીધું હું ને મારા ભાઈ કીધું ના ભેગા થયા નથી હા એ ને આપણા ઠાકર ને યાદ કર્યો નથી હા એ ને મારા માણેક વાળા પીર ને યાદ કર્યો નથી હા તો કીધું લાઈને મારા ભાઈ ને બોલાવું એ ને હું ને મારો ભાઈ બે ઠાકર ના ગુણગાન ગાય હા અને પછી છૂટા પડી હા હા ભાઈ હા કઈ કામ છે કે એમને બોલાવ્યો થોડું ઘણું હા તે મોલ ફટાફટ શું કામ છે એવું છે હા હા ભાઈ એ આજ 10 દિના વાણા વયા ગયા વયા ગયા અને આજ અહીંયા 11મો દી થઈ ગયો થઈ ગયો
ભલા માણા મેં મારા દીકરાનું મોઢું નથી જોયું. તે નથી જોયું મોઢું? ના. તે કોણ જોવે? અરે ઘરે હોય તો જોઈ ને. એટલે સારું છોકરું તને ખબર ન હોય ક્યાં હોય? ઘરેથી 10 દી પહેલા કઈ ગયો કાકાને ઘરે જઈને હમણાં પાછો આવું છું. તારી ન્યા નથી આવ્યો? મારી આ નથી આવ્યો, હાવ ખોટીનો છે. એની માં જેવો. હા ભાઈ રે કરી આયા નથી આવ્યો. આવ્યો હોય તો મને ખબર ન હોય? મારો દીકરો મને ફોન કરે હું આવું એટલે. હું વાત કરે તાઈ તે કઈ કેતો ગયો? હું કેતો ગયે? તઈ? તે તો હાવ મોઢે ચડાવ્યો, ઠૈરા જ નહીં શેમાય, આખું ઘર એવું પાક્યું. હવે ભાઈ ઈ તો હવે હોય તો હોય, ક્યાં મેકવા જવા? બધાને પૂછ જોઈ. સાંભળ, હા એ હું તો સેમાય નો ઠર્યો. હા મારે તો કુતરી એવી હા અને આ બધા ગલુડિયા એવા. સસુદરના સોય હરખા. એ ને મારે તો આખો ઘાણો દાજી ગયો ભાઈ. ઘાણવામાં તુંય આવી જા. હું નો આવું. કેમ? હું તો આજ 5 વર્ષથી નોખો થઈ ગયો. કેમ ભાગ નથી લેતો? એટલે જ આજ આગળ બેઠો તો પૂછ ને ભૂરાને. એમ નહીં, ભાગ નથી લેતો ભાગ તો વ્યવહારે દેવો પડે ને. કેમ? તો ઈ તો હું બાપાને હાજર તું ભાગ લેશ, બે હરખું થઈ ગયું. બાપાને હાસવત તમે વાડીએ વાવતા નથી. આ તો હારું આજ સોયાબીન વાવ્યા તા, વાંધો ન આવ્યો. હા. જો માંડવી વાવી હોત તો તમારું શું થાત? તો માથે ઓઢીને રોવાનું. હા એમ. હા ભડ, હા છોકરું આવ્યું તું મારી પાસે, આવ્યું તું. તને વાત ન કરે કેતા હરમાય. હવે ક્યાં એવડો મોટો થઈ ગયો તો હરમાય? પણ વાત એવી છે હરમાય તને નો કીએ ને કાકાને કીએ. એવું છે? હા શું કીધું? આણાની અઠ લઈને બેઠો. હું આણાની અઠ લઈને બેઠો છું. તોય હમણાં પોર મનાવ્યો તો આણાની અઠ લઈને ઓણ પાછો બેઠો. પણ હવે એનો વાકાઈ નથી ને, હવે નથી આ 15 વર્ષ, હવે હામું જોવું પડે કાંઈક. હા હું તો કાંઈક જોઈએ જ છીએ. એની માં જેવો એવડો ને એવડો રીએ છે. ઉપાધિમાં ને ઉપાધિમાં વધતો નથી. તાય હું એ ને ભાઈ મારે તો બધા આખા ગામની ઉપાધિ. તાઈ શું? હા ભડ, હા એ ગગન આણા તેડવો પડશે, એમાં હાલશે નહીં. નહીં હાલે. નહીં હાલે. એ ઉણકો ખુમાણ દે. પોર હારું થાય ને તેડી આવશું. એ નથી ખમતો. નહીં મેં મનાવ્યો પણ નથી માનતો ઘોડાનો. આમાં પાણીએ ચડ્યો. આખો દી એને સમજાય કઈક રેખડા જ રાખે કારા સોરની ઘોણે. તારું છોકરું હે, એકને એક મોઢે ચડાવ્યું તે, એમાં હું શું કરું? ખબર? હા એ છોકરું મારું હા પણ એને કાકાનું હેવાયું. એમાં મારું. એ તારા સંસ્કારે ખૂટીને ભર્યા હોય એ હારી પટ ભૈરા. તો ભલા માણસ તારે ગીગલાને સમજાવાય. એટલે સમજાવ્યો પણ માનતો નથી ઘોડાનો, શું કરવું? નહીં ના જાવું જો એમાં હાલશે નહીં. નહીં હાલે. નહીં હાલે. હાવ નહીં હાલે. એલા ભાઈ નહીં હાલે. તને કઈ વાંધો જ જવામાં? આખું તો છે ને ભાઈ વેવાઈનું ગામ. આ ગોજ શું થઈ ગયો? આપણે કેમ નમ જાવ? આપણે 4 વ્હીલ માં જવું છે. હા ઈ હાસું. હા ભાઈ હા એ ગીગલાના ઓલા આણુલા તો તેડી આવી. તેડી આવી. થોડીક ફેર ઓછી હે, થોડોક ટેકો કરજે એટલે હમણાં તેડી આવી. કાંઈ વાંધો નહીં, તારો ભાઈ બેઠો મુજામાં. બે હું નથી એમ. કાલ હવારે ટાણું આવીને તું ના પાડ દે તો? એલા ભાઈ નો પાડું. એમ ટ્રસ્ટ મી. આઈ લાઈક ઇટ. હાલો હા ભડ. હવ એ ગગલાના ઓના આણા તેડવા તો જાવા છે વીરા, જાવા છે. પણ હા ભડ, હા એ રાજના માર્ગે હાલવું નથી, તઈ કેડીના માર્ગે ધીમા ધીમા ડગલા ભરી ભાઈ. એ ને કેડીના માર્ગે હાલવાના કારણ તો હોય ને ભાઈ. કારણ પકડન ગઢના અજમલ પાપી પેટે વાંજિયા છે ભાઈ. ઓ વાંજિયા છે ભાઈ. કદાચ વાંજિયાના શુકન લેવાય તો આજ આપણો ગગલો પણ વાંજિયો રીએ. માટે હાલ રાજના માર્ગે હાલવું નથી, કેડીના માર્ગે ધીમા ધીમા ડગલા ભરી ભાઈ. હા ભાઈ. એવા આણુલા તેડવા હાલાર મારી ભાઈ. આણુલા તેડવા હાલા રે વીરા. એવાયુના માંડવે હાલા વીરા રે મારા. એવાયુના માંડવે હાલા રે વીરા.
અરે વીરા પ્રધાન, હા મહારાજ. આજ રાયકા ભાઈ કોઈ સારા કામે જતા હતા ભાઈ. આજ મારીને તમારી ઘોડે અસવારી જોઈ. આજ રાયકા રબારી કેમ અવળું ભરીને ઊભા છે ભાઈ? એની મને વાત કરો વીરા, મને વાત કરો ભાઈ. બોલે મહારાજ. હોરે રબારી ભાઈઓ, એ રબારી ભાઈઓ, હો વીરા, આજ તમે અમને અને અમારા મહારાજાને જોઈ અવળું ફરીને શા માટે ઉભા વીરા? અરે ભાઈ, તમને ને તમારી ઘોડે સવારી જોઈ થોડું ફરી નથી ઉભા. કોઈ ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા હોય વિચારમાં ને વિચારમાં. એ હું ને મારો ભાઈ અવળું ફરી ઉભા છે વીરા, અવળું ફરી ઉભા છે. હોરે રબારી ભાઈઓ, બધી વસ્તુ તમારી સાથે હોવા છતાં આવું જૂઠું શા માટે બોલો વીરા? અરે વીરા પ્રધાન, તો જાઓ જઈને તમારા મહારાજને કહો, કદાચ રાયકા ભાઈ સાચું કહે તો એને માઠું તો નહીં લાગે ને વીરા. ભલે રબારી ભાઈઓ. હોરે મહારાજા, રબારી ભાઈઓ સાચું ને સત્ય કહે છે તો આપને જૂઠું તો નહીં લાગે ને મહારાજ? અરે વીરા પ્રધાન, જય રાયકાઓને કહો, આપ જો સાચું ને સત્ય બોલશો તો રાત તરફથી ઇનામ મળશે. અને રાયકાના દીકરા એક પણ શબ્દ જૂઠો બોલે ને તો જ એના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ નહીં, એને રાજમાં સત્ય બોલાવો ભાઈ, એને સત્ય બોલાવો. ભલે મહારાજ. હોરે રબારી ભાઈઓ, જો સાચું અને સત્ય બોલશો ને તો રાજ તરફથી ઇનામ મળશે. અને કદાચ જો તમે જૂઠું બોલો ને તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે વીરા, કાળિયા ઠાકરના સોગંદ, કાળિયા ઠાકરના. હે ભાઈ, એ આયા તો ઠાકરના હમ દીધા, ઠાકરના હમ ખવાય નહીં. એ ઠાકર તો આપને રુધિએ વાલો હોય. એ હૈયા વાલો ભાઈ, માટે સાંભળ, હો એ સામે છે રાજા રજવાડું. એ રજવાડું છે ભાઈ. સાચું તો હવને કહેવાય. હા, માટે હાલ રાજા અજમલના ચરણે નમી જાય, નમી જાય, સાચું કહી દે, કહી દઈ. પછી માર મારે તો ભલે ને ઇનામ આપે તો ભલે. બોલે રાજા અજમલના ચરણોમાં રૈયતના નમન હોય મહારાજ, નમન હોય. જય થાઓ રાયકા ભાઈ, આજ તમારી જાજી જય થાઓ વીરા. આજ એવી તો કઈ વાત છે રાયકા ભાઈ કે આજ પોકરણ ગઢનો રાજા અજમલ ઈ વાતથી અજાણ છે ભાઈ. આજ જે વાત હોય ને, આજ મનની અંદર કોઈ સંકોચ રાખ્યા વિના તમે મન મૂકી મને વાત કરો રાયકા ભાઈ, મને વાત કરો વીરા, વાત કરો. અરે મહારાજ, અહીંયા ઉપર પથ્થર રાખી વાત સાંભળજો, કારણ કે આજ અમે એક નથી કહેતા, પોકરણ ગઢના ખૂણે ખાંચ કે વાતું થાય કે રાજા અજમલ પાપી પેટે વાંઢ્યો છે, પેટે વાંઢ્યો છે. નહીં ભાઈ, કદાચ વાંજિયાના શુકન લેવાય તો આજ મારો ગગલો પણ વાંજ્યો રીએ. એ માટે હું ને મારો ભાઈ અવળું ફરી ઉભા છે મહારાજ, અવળું ફરી ઉભા છે. નહીં રાયકા ભાઈ, આજ તમારી કેવી વાત ખોટી છે ભાઈ. આપ કદાચ જાણતા નહીં હોય વીરા, આજ મારે આંગણે એક નહીં જગદંબાને ઝાંખી પાડે એવી આજ લાસા લક્ષ્મી ને સગુણા ત્રણ ત્રણ દીકરી રમતી હોય ને રાયકા ભાઈ, તો આજ પોકરણ ગઢનો રાજા અજમલ કેમ વાંધ્યો કેવાય ભાઈ? આ વાત સમજાતી નથી વીરા, વિગતવાર મને વાત કરો ભાઈ, મને વાત કરો વીરા. હા મહારાજ, આપની વાત કેવી સત્ય છે કે જગદંબાને ઝાંખી પાડે એવી એક નહીં પણ ત્રણ ત્રણ દીકરી તમારા ખોડા ખોદે મહારાજ. પણ તમાજ વાતથી અજાણ હશો. કદાચ દીકરીનું અભિમાન હોય તો કાઢી નાખજો, કારણ કે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને રહેવાના પણ નથી મહારાજ. કદાચ પોકરણ ગઢની અંદર બાડો બોગડો લૂલો લંગડો એક પુત્ર હોત તો તમારા ગયા પછી તમારી રાજગાદી સંભાળે મહારાજ. નગર એક દિવસ પોકરણ ગઢને મણમણના તાળા લાગે મહારાજ, મણમણના તાળા લાગે, મણમણના તાળા લાગે. હા રાયકા ભાઈ, આજ તમારી કેવી વાત સત્ય છે વીરા. દીકરીએ કોઈનું રાજ રે નહીં ને આજ મારું પણ નો રે. માટે રાયકા ભાઈ, તમને જો આજ મારા મુખ જોવાથી અવળા સુગંધ થતા હોય ને તો વીરા રબારી, કાલ હવારનો સૂરજ ઉગે એટલે કે ભલે ઉગ્યા બાણ, બાણ લવતી હારા બામણા, હવે તો જીવન મરણ રાખજે દસું બનાવો.
મારવાડની ધરતી પર કાલ હવારનો સૂરજ ઉગે એટલે તમે બે ભાઈઓ રાજમાંથી ઇનામ લઈ જાજો અને તમારા ગીગલાના હોના આણા તેડવા જાજો રાયકા ભાઈ તમે આણા તેડવા જાજો ભલે મહારાજ હાલ ભાઈ રાજાના કેવા પ્રમાણે સવારના સુકન્યા લઈ ગગલાના વહુના આના તેડવા જાય એ સુકન્યા લેવા હાયલા રબારી ભાઈ સુકન્યા લેવા હાયલા રે